નમસ્કાર, જય શ્રી રામ મિત્રો. આજની અમારી સ્ટોરી વિડીયોમાં આપનું સ્વાગત છે. તમને વિનંતી છે કે તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમારી નવી સ્ટોરી વિડીયો તમને મળી શકે. તો મિત્રો, આજની સ્ટોરી શરૂ કરીએ. નાગપંચમીના શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન સ્થિતિમાં રહે છે. આ દિવસે નાગદેવતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે નાગદેવતાને દૂધ ચડાવવાની પરંપરા ઘણા સમયથી પ્રચલિત છે. આમ કરવાથી સપદર્શનો ભય દૂર થાય છે અને તેની સાથે તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ પણ વધે છે અને દેવી લક્ષ્મી સ્વયં તમારા દ્વારે આવે છે. નાગપંચમીના દિવસે ધન વધારવાના ઉપાય કરવા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે અને બધી પરેશાનીઓ દૂર થાય છે. નાગપંચમી પર નાગદેવતાની પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે અને ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થાય છે. નાગદેવતાને શિવનું આભૂષણ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવે છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શિવની કૃપાથી તમારો આખો પરિવાર સપ્તદશથી બચે છે અને તમારી સુખ સમૃદ્ધિ વધે છે. નાગપંચમીના શુભ અવસર પર સંપત્તિ વધારવા માટે કેટલાક ઉપાયો કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થાય છે. ચાલો જાણીએ આવા જ કેટલાક સરળ ઉપાય જેને કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવે છે અને તમે હંમેશા ખુશ રહી શકો છો. નાગપંચમી પર આ વસ્તુઓ તિજોરીમાં રાખો. નાગપંચમી પર પૂજા કર્યા પછી તિજોરીમાં 5 સોપારી લાલ કપડામાં બાંધી રાખો. આમ કરવાથી તમારા ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને દેવી લક્ષ્મી તમારી સલામતી તરફ આકર્ષિત થાય છે. તમારા ઘરમાં સમૃદ્ધિ વધે અને તમારા બધા જ અટકેલા કામ પૂરા થાય. તમે કોઈ પણ અવરોધ વિના વ્યવસાયમાં પ્રગતિ કરશો. આ સોપારીને 1 વર્ષ માટે મૂકી દો અને આવતા વર્ષ નાગપંચમીના દિવસે આ સોપારીને બદલીને બીજી સોપારી પોટલી બનાવી દો. પીળી કોળીનો ઉપાય. નાગપંચમીના દિવસે પીળી કોળીની પૂજા કરો અને તેને ગાયના કાચા દૂધમાં થોડી વાર પલાળી રાખો અને તેની ગંગાજળથી સાફ કરો અને 5 કોળી તમારા પૈસાની પેટીમાં રાખો. આવું કરનાર પર માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે. તમારી સંપત્તિમાં હંમેશા વધારો થાય છે અને ભગવાન શિવના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર રહે છે. પીળી કોળી લક્ષ્મીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. તમારી સલામતી અને માતાનું સ્થાન છે અને તેને ત્યાં રાખવાથી તમારા ઘરમાં હંમેશા આર્થિક સમૃદ્ધિ આવે છે. નાગપંચમી પર શંખની પૂજા કરો. નાગપંચમીના દિવસે દક્ષિણાવતી શંખની પૂજા કરો. પૂજા પછી શંખને તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. શંખની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મી દયાળુ છે અને ધનની વર્ષા કરે છે. નાગપંચમીના દિવસે શંખના આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમારી ખુશીઓ વધે છે. નાગપંચમી પર ચાંદીના સિક્કાના ઉપાય. નાગપંચમી પર ચાંદીના સિક્કાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે. ચાંદીના સિક્કાને લાલ દોરાની સાથે બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય અપનાવવાથી વ્યાપાર ધનલાભ થશે. તમારી
સંપત્તિમાં વધારો થશે. આ ઉપાયને અનુસરવાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થાય છે, તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થાય છે અને તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. આજની અમારી સ્ટોરી વિડીયો તમને કેવી લાગી તે કોમેન્ટમાં અભિપ્રાય આપજો અને લાઈક કરી લેજો. આ એક નવી સ્ટોરી વિડીયોમાં પછી મળીશું. જય શ્રી રામ. હર હર મહાદેવ.